આગળ વાત કરીશું મહીસાગરથી। મહીસાગરના વિરમપુર તાલુકાના બરોડી ગામે ગરબા રમવાની બાબતમાં ગાઢ વિવાદ સર્જાયો છે। અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા રમવા દેતા ન હોવા અંગે એલાન તથા ધમકીઓ આપવામાં આવી હોવાનો આરોપ છે। લોમાબેન પટેલ, વૃષ્ટિબેન પટેલ, રોસ્તીબેન પટેલ અને મીનાબેન પટેલ સામે મહિલા દ્વારા જાતિવાચક શબ્દો બોલવા અને ગરબા રમતા રોકવા સંબંધિત ફરિયાદ નોંધાઈ છે। વિરોધના કારણે હવે વિરુદ્ધ પક્ષ સામે કાર્યવાહી માટે વિરમપુર પોલીસ સ્ટેશન પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। શું મેટર બનેલી? મારું નામ રિંકુબેન મણિભાઈ વણકર ભરોડીથી છું। નવરાત્રિની અંદર ત્રીજા નોરતામાં જૂના માજી સરપંચ વિનોદભાઈના ઘેરથી મણિબેન વિનોદભાઈ એ નવરાત્રિમાં ગયા તો પેલા લોકો પટેલ સમાજના લોકો એ નીકળી ગયા। પછી એના બીજા દિવસે નીલમબેન ને મણિબેન ગયા તો બી નીકળી ગયા। પછી કાલે અમે લોકો ગયા જ નહીં, આજે ગરબા રમવા ગયા તે લોકો નીકળી ગયા। પછી મેં પ્રવીણ કાકાને કહેવા ગઈ કે પ્રવીણ કાકા ક્યારનું આવું રાખ્યું છે તમે, એમ કે નવરાત્રિમાં અમારે રમવાનો હક નથી એમ। તો કે શું થયું બેટા? મેં કીધું 4 દિવસથી આવું થાય તો તમે દેખતા નથી એમ, તો તમે જાતિવાદનું ક્યારથી રાખ્યું છે? વોટ લેવા આવો ત્યારે જાતિવાદ નથી એમ। તો પછી એ લોકોએ છે ને મેં ડીજે સાઉન્ડ બંધ કરાવી દીધું। પછી હું વિડીયો ઉતારતી હતી તો અશોકભાઈ મથુરભાઈની છોકરી વૃષ્ટિબેન એણે મોબાઈલ ખેંચાટી લીધો અને અમને બંનેને ભાડ ખેંચાઈને મારવા આવતા હતા એ લોકો। પછી મેં 181 પર હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો। પછી એ લોકોએ એમ કીધું કે અમારી ટેકનિકલ ઇસ્યુ છે તો અમે 112નો કોન્ટેક્ટ કરીએ। 112 વાળા તઈ આવ્યા। પછી અમે એ લોકોને વાત કરી તઈ તો એ લોકો એમ કે તમે લોકો તમારી રીતે તમારો ગામનો પ્રોબ્લેમ છે તો તમે જાતે સોલ્વ કરી દો કાં તો ચાલીને જાઓ। તો પછી અમે લોકો બીજા